જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? અરે મારો દ્વારકાધીશ બધાને મજામાં જ રાખશે અને મજામાં જ હશું. અમે પણ જો એની કૃપાથી આનંદ મંગલમાં છે. આમ તો જો કે હમણાં આપણા લાલાએ બધાને આમ ખુશાલ કરી દીધા છે. આમ શું કહેવાય, નવરાત્રિ ગઈ આમ જોઈમાં, પણ હમણાં તો લાલાનું એક કંઈક મૂવી આવ્યું છે, લાલો કરીને, બધા જોઈ આવ્યા છે, પણ મેં નથી જોયું હજુ. મને ટાઈમ પણ નથી મળતો અને અહીંયા ક્યાંય એવી સગવડ પણ નથી. અમારે ઉપલેટા કે ધોરાજી ક્યાંય હવે ખબર નહીં હશે કે નહીં, પણ કદાચ તો નથી. કાં જુનાગઢ જવું પડે કાં રાજકોટ જવું પડે. જોઈશ તો ખરી, એ ફાઇનલ છે. કારણ કે જે હું એની આ બધી રીલ્સ જોઉં છું ને, અરે એને પહેલાં બધી આમ પહેલાંના પિક્ચર બધા આમ જતા, હાઉસફુલ જતા, સક્સેસ જતા, પણ આજે લાલો ફિલ્મ છે ને આપણા ઠાકોરજીનો, એને તો રેકોર્ડ તોડી નાખ્યો છે. અને એ પણ મૂવી ક્યાં ઉતર્યું ખબર? જુનાગઢમાં. એટલો એને રેકોર્ડ તોડી નાખ્યો છે કે આવી રીતના પબ્લિક ક્યારેય ગરબા નથી રમી, ક્યારેય ખુશ નથી થઈ, ક્યારેય આમ ઇમોશનલ નથી થઈ. મેં એવા ઘણા એવા શોર્ટ્સ જોયા છે, એવી રીલ્સ જોઈ છે કે જેમાં નાનું 5-10 વર્ષનું બાળક પણ ઇમોશનલ થઈ જાય ને રડે છે. એ તો મને તો બહુ આમ થાય છે કે હું ક્યારે આ મૂવી જોઉં. એની અંદર તમારે ગીતાજીના 1 થી 18 અધ્યાય બધાય આવી જાય, સમજવાનું આવી જાય. તમારે શું કર્મ કરવા, કેવા કરવા, ક્યારે તેનું ફળ મળે, બધું આપણે જે શું કહેવા માંગે છે ને કૃષ્ણ, બધું આવી જાય. અને એટલા ઓછા બજેટની ફિલ્મ છે, અંદર એટલા શું કહેવાય ઓછા કલાકાર છે, એટલું અંદર કંઈ આમ બહુ કહેવાય ને તામઝામ કે બહુ આમ એવું કાંઈ નથી, પણ છે મૂવી સરસ. તમે પણ બધા જોજો. હવે જે આપણે આ જુનાગઢ છે એ તો આપણી ગુજરાતની તપોભૂમિ તો છે જ, અને એ મૂવી ત્યાં ઉતર્યું છે. અંદર એમ કહેવાય છે કે 4 થી 5 જણા જ છે અને બધા નવા જ છે, પણ જે આ મૂવીએ રેકોર્ડ તોડ્યો છે, જે લોકો આમ ખુશ થયા છે, એ ન્યા ઝૂમતા હોય ને, રમતા હોય, ગરબા રમતા હોય, નાચતા હોય, કૂદતા હોય, જે ખુશ થતા હોય, આપણને એમ થઈ જાય કે કાશ આપણે પણ ન્યા વધતું. ચાલો તમે પણ જે પણ કોઈ બાકી હોય ને આ લાલો મૂવી જોજો, એન્જોય કરજો અને ઉતારજો. આપણને શું કહેવા માંગે છે. ઓકે, હું પહેલાં હું પણ જઈશ જોવા, જોઈશ હવે ક્યાંય મેળ આવશે તો, નકર છેલ્લે ટીવીમાં ફોનમાં ડાઉનલોડ કરીને ટીવીમાં મેળ આવશે, ટાઈમ મળશે ત્યારે આપણે જોઈ લઈશું. સારું, ચાલો, જય દ્વારકાધીશ, રાધે રાધે. જો તમને મારી ચેનલ ગમે તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો. જય દ્વારકાધીશ.